બોલીએ રૂક્ષ્મણી માધવરાય ભગવાન કી। 4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ, એવા જ્ઞાની છે જ્ઞાની મિલે તો 7 કરોડ। 2 જણાના 7 કરોડ રૂવાડા જો ભક્તિ માટે ઊભા થતા હોય તો આ તો હજારોની પબ્લિકનું તો વિચાર તો કરો આજે આ સિદ્ધ યોગ। અને એમાં પણ થોડી વાર વાતો બંધ કરી દેજો। કોઈ યોગ અને સંગમ જ્યારે આવીને ભેગો થાય ને ત્યારે એક અદ્ભુત યોગ રચાય, અને એ ઈશ્વરને પરમાત્માની કૃપા વિના યોગ રચાતો નથી। આમાં ઘણા બધા સંતો ભક્તો દેવી સ્વરૂપ પણ ભગવાનના લગ્ન આજથી 5200 વર્ષ પૂર્વે જ્યારે રૂક્ષ્મણી માતાજીનો સંદેશો આવ્યો કે હે કૃષ્ણ, ભુવન સુંદર નામનું સંબોધન હતું। 100 જન્મ, 1000 જન્મ કે લાખ જન્મ, પણ તમારા સિવાય હું ક્યારેય લગ્ન નહીં કરું। અને આવો દ્રઢ સંકલ્પ જ્યારે પત્ર સુદેવ નામના બ્રાહ્મણે લઈને આપ્યો ને વાંચ્યો કૃષ્ણએ, તા તો ભગવાને દારૂકને કીધું કે દારૂક રથ તૈયાર કર, રૂક્ષ્મણીને લેવા જવાનું છે। અને એનો દારૂકો તાકાતવાળો, સારથી પણ દારૂક જેવો હોવો જોઈએ। એમ કહેવામાં આવે કે વિદર્ભ રાજની રાજકુમારી માં ભવાનીના કુળદેવીના મંદિરે જ્યારે દર્શન કરવા આવ્યા પ્રણાલી મુજબ, ત્યારે હજારો રાજાઓ હતા સ્વયંવરમાં। ઘણાની ઈચ્છા હતી રૂક્ષ્મણી સાથે લગ્ન કરવાની, પણ એમ કહેવામાં આવે કે આ જોગમાયા રૂક્ષ્મણીજી જ્યારે આવ્યા ને તો એનું તેજ એવડું હતું કે હજારો રાજાઓ મૂર્છિત બેભાન થઈને ઢળી પડ્યા। આટલી માં ભગવતીની તાકાત હતી। અને ભવાનીના મંદિરેથી એનો હાથ ગ્રહણ કરી અને ભગવાને કૃષ્ણ પરમાત્માએ રૂક્ષ્મણીને પોતાના રથમાં લઈ અને દારૂકને આજ્ઞા આપી કે દારૂક રથ ચલાવ। અને એ એવો નિડર વફાદાર એનો દારૂક સારથી હજારો રાજાઓની ઉપરથી એણે આખા રથને કુદાવી દીધો। એટલે ધ્યાન રાખવું, હવે તો રથ તો નથી આ, પણ કંઈક 4 વ્હીલ લઈને જાઓ ને તો ડ્રાઈવરે મજબૂત રાખવો દારૂક જેવો, નહીતર તો આપણે ઘણી વાર ક્યાંક જઈએ ને પછી આપણો જવાનો ટાઈમ થઈએ તો આપણે કહીએ કે ક્યાં આપણો ડ્રાઈવર દારૂ ક્યાં, તો કીધું માવો ખાવા ગયો। આવા ન રાખતા, મજબૂત હોવો જોઈએ। કદાચ ટોળું ઊભું ને કે નાખી દે ગાડી, નાખી દેવો જોઈએ એક વખત, આવો મજબૂત હોવો જોઈએ। રૂકમૈયાએ ભાઈએ પ્રતિજ્ઞા કરી કે મારી બહેનનું હરણ કરનાર એ કૃષ્ણને હું જીવતો નહીં છોડું, અને જ્યાં સુધી નહીં મારું ત્યાં સુધી હું મારા કુંડિનપુરનું પાણી નહીં પીઉં। અને બેયનું નર્મદા કિનારે ભયંકર યુદ્ધ થયું। યુદ્ધની અંદર રૂકમૈયાની હાર થઈ, એટલે કુંડિનપુર પાછો જઈ શકે એમ ન હોવાથી ભાગવતમાં વર્ણન બતાવેલું છે કે એણે ભોજકટ નામનું જે ગામ વસાવ્યું એ આજનું ભરૂચ। ત્યાંથી વિશ્રામ સ્થાન કરતા 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 ભગવાન આવ્યા પ્રાચીને પીપળે। આજ પણ નદીમાં બેઠેલા છે માધવરાયજી। બાજુમાં ગોરખપુર છે ને, ગોરખનાથની ગાદી છે। એટલે ગોરખનાથજી દર્શન કરવા આવ્યા એટલે રૂક્ષ્મણીએ એને રાખડી બાંધી કે એને ગોરખનાથને। એટલે પૂછ્યું કે બોલ બેન શું જોઈએ? કે માધવ ક્ષેત્રમાં મારા લગ્ન થાય ને ત્યારે તો જવતલ હોમમાં આવજે। અને ગોરખમંડીથી ગોરખનાથ માધવપુરમાં જવતલ હોમ આવ્યા। એ આજની તારીખેની સાક્ષી પૂરતા નીલકંઠ મહાદેવની બાજુમાં બેઠેલા છે। 2 જણાએ જવતલ હોમમાં, એક મહાવદ્યા ઘેડિયા કોળી કે જે ભારદ્વાજ ઋષિનો વંશ છે, એણે ને ગોરખનાથ બેડે જવતલ હોમમાં। રૂક્ષ્મણીનું તો અહીં કોઈ માવતર હતું નહીં, તેનું મોસાળ પક્ષ કોણ બન્યું? તો ક્ષત્રિય એવા જાડેજા કળશ ગામથી એના મામેરાત બન્યા, અહીંયા મામેરા નિભાવ્યા। આજ પણ એ લોકો વાત્ય ગાત્ય સવારે 8 વાગે નીકળીને માધવરાયજી મંદિરે હજી પણ ભેટ અર્પણ કરવા એની પ્રણાલી માટે એ આવે છે। ભગવાનને એવી ભૂમિમાં લગ્ન કરવા હતા જેમાં ઘણાના મનમાં એવી શંકા હતી, ઘણા એવી વાતોય કરતા હોય કે ભગવાન રસ્તામાં લગ્નની ટ્રાય કરી પણ 3 ફેરા ફર્યા, એક અધૂરો રહ્યો, માધવપુરમાં ફેરો પૂરો કર્યો। આ વસ્તુ તદ્દન ખોટી છે। ભગવાનનો નિર્ણય જ હતો કે મારે એવી ભૂમિમાં લગ્ન કરવા કે જે કુંવારી હોય, જે પાપ પણ નથી હોય,
એટલે માધવપુર ક્ષેત્રમાં એણે સમુદ્ર પાસેથી 1.25 ગાઉ ભૂમિ ઉછીની માગી. આપણો આ સમુદ્ર છે ને એ ચામુંડામાના મંદિર સુધી હતો, ત્યાંથી હટી ગયો. આ જગ્યા એણે ખાલી કરી દીધી. આજ પણ ચામુંડામાના મંદિરે જાજો, અહીંયા ખારવાના દેવ છે અને રાણની ટુંડનું જે સ્થાન છે ને અહીંયા હજી પણ વાણ બાંધવાના કળા છે, ત્યાં સુધી વાણ જાતા. પછી વિશ્વકર્માએ આવીને આ મંડપની રચના કરી અને માધવપુર ગામ વસાયું આજથી 5200 વર્ષ પૂર્વે. શંખ દ્વારા, પંચજન્ય દ્વારા તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા. તમામ ઋષિમુનિઓ, સાધુ સંતો, સતીઓ ભગવાનના લગ્નના સહભાગી બન્યા. અને આજ પણ ક્યાં રૂપે કોણ આવીને ઊભી ખબર નથી, પણ હજારો લાખોની પબ્લિકમાં કદાચ કોઈ દેવ સ્વરૂપ પણ આવ્યું હોય અને કદાચ કોઈ સંત સ્વરૂપે પણ આવ્યું હોય. એટલે જ મેં તમને પહેલાં કીધું કે ક્યારેય કોઈનું અપમાન નહીં કરતા આવ્યું, એનું પ્રેમથી એને સમજાવજો, બેસાડજો. ક્યાં રૂપે વાલો આવીને ઊભી આપણે થોડા જાણી શકીએ. તો આવા આજે એક સદભાગી છે ભરતભાઈ. એનું કારણ એ કે ભરતભાઈ છે ને શું નિભાજન તો છે, કૃષ્ણપ્રિય તો છે, પણ મારા માટે ગૌરવનો મને આનંદ એ થયો કે પરમ ગૌ ભક્ત છે. અને એ ગૌ ભક્તિમાં મને બતાવ્યું વિડીયો કોલમાં, અમરેલીની બાજુમાં કરાકચ ગામ હું જઈ આવેલો છું, ત્યાં ગાઉ ત્યાંની એક મોટી ગૌશાળા છે અને અનેક ગાયો માતાઓની ત્યાં સેવા થઈ રહી છે. એના ઉપરાંત જે એક વસ્તુ કડવું સત્ય તમને કહી દઉં કે જ્યાં સુધી ગાયના વિજ્ઞાનને નહીં સમજો ને ત્યાં સુધી કૃષ્ણ ભક્તિ ક્યારેય તમારી સફળ નહીં થાય. અને એ કૃષ્ણના વિજ્ઞાનને આપણે જો સમજી શક્યા હોય ને, રજડતી ગાયને, આજે ગાયો રોડ ઉપર રજડે, નંદી રોડ ઉપર રજડે અને આ અજ્ઞાની માણસો દવાખાનામાં રજડે. નહીતર આ બીમારી ન હોય, આ ભારત વર્ષમાં નહીતર એક હોસ્પિટલ ન હોય ક્યારેય.